આપણને ભગવાન જીવાડે છે શા માટે? ખાવા માટે કે જ્યાં તને હું જીવાડું છું તું ખાજે, ખૂબ ખાજે, એટલા માટે નહીં. તો પૈસા કમાવા માટે? ભગવાન એટલા માટે આપણને જીવાડે છે કે ભાઈ તું ખૂબ કમાજે. તો સાચું બોલો, ભગવાન આપણને જિંદગી આપી અથવા તો આપણે જીવીએ છીએ, માની લો આપણે જીવીએ છીએ કે ભગવાન જીવાડે, જે માનો તે, પણ શું કામ જીવીએ છીએ આપણે? સત્યમ શિવમ સુંદરમ. આખા શિવ પુરાણનો કોઈ સાર હોય તો આ છે, સમજી લઈએ. આપણે જીવીએ છીએ શા માટે? તો કે સત્યના માટે. શેના માટે? સત્યને માટે. સત્ય એટલે કોણ? શિવ. શિવ સત્ય એટલે શિવ, સનાતન, સર્વોપરી. શિવ માટે, શિવના દર્શન માટે અને પ્રભુના પ્રેમ માટે, પ્રભુના પાછળ ભક્તિ માટે દઈ અને ભગવાને આપણને આ મનુષ્ય અવતાર આપ્યો કે મનુષ્ય અવતારમાં તને બધા જ પ્રાણીઓ કરતા એક વસ્તુ વધારે આપું છું. બધા પ્રાણીઓને બધું આપ્યું, આપણને એક વસ્તુ ભગવાને વધારે આપી બધા કરતા, અને એ છે બુદ્ધિ.